નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, ગણપતિ બાપાની ઠેરે ઠેર સ્થાપન હોય ને ઠેરે ઠેરે જ્યારે એમના ભાવ ભક્તિથી લોકો એમની સાથે જોડાયા હોય, પૂજા અર્ચના કરતા હોય, ત્યારે સવાદ ખાતે આવેલું મહાકાળી યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાને 216 દીવડાની આરતી ઉતારવામાં આવી હતી। આ 216 દીવડાની આરતીમાં ત્યાંના મહાકાળી યુવક મંડળના વડીલો, યુવાનો, માતા બહેનોએ સાથ સહકાર આપ્યો હતો। તેમજ તમામ લોકો વર્ષો વર્ષથી આ બાપાનું પૂજા કરતા હોય, ત્યારે આ વર્ષે બાપાને 216 દીવડાની આરતીથી જ્યારે ત્યાં આરતી ઉતારવામાં આવી હોય અને ત્યાં એવું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું કે જાણે ગણપતિ બાપાના આશીર્વાદ એમના પર ખૂબ વરસી રહ્યા હોય ને યુવાનો ખૂબ હર્ષો ઉલ્લાસથી ગણપતિની સેવા પૂજામાં જોડાયા હતા। તો મહાકાળી યુવક મંડળ દ્વારા 216 દીવડાની આરતી ઉતારવામાં આવી હતી। કેટલા વર્ષથી આયોજન કરો છો? આજે શું આયોજન કરવામાં આવ્યું છે? કયું મંડળ છે? શું અમારું જય મહાકાળી યુવક મંડળ છે। અમે છેલ્લા 30 થી 35 વર્ષથી આયોજન કરીએ છીએ અહીંયા અને ગણેશજીની સ્થાપના કરીએ છીએ। આજે શું આયોજન કરવામાં? આજે અમે આયોજન એવું કર્યું છે, મહાઆરતીનું આયોજન કર્યું છે। 216 દીવડાનું આયોજન કર્યું છે અને નાના નાના ફુલકાઓ છે, એ ફુલકાઓ હાથમાં મૂકીને દીવાની આરતી કરે છે। આપનો પરિચય? મારું પરિચય હું રાજા ગૌતમ ઇંગ્લેન્ડ। જી, શું આયોજન કરવામાં આવ્યું છે? આપની ઉપસ્થિત અમે પાછલા 35 વર્ષથી આયોજન આ રીતે કરી રહ્યા છે, અલગ થીમ કરી રહ્યા છે। આ વખતે મહાઆરતીનું એક આયોજન કર્યું છે, જેમાં 216 દીવાનું આયોજન કર્યું છે। જતા ટાઈમે અમે અંતે બી સારું કરવાની ઈચ્છા છે। જો ગણપતિની ઈચ્છા હશે તો અંતે બી સારું અમે કરશું અને પર્યાવરણ સપોર્ટથી અમે અંતે બી સારું કરવાની કોશિશ કરીશું, જેનાથી મંડળનું આગળ નામ થાય અને આગળની પેઢી બી આ કન્ટિન્યુઅસ સ્થાપના કરતા રહે લોકો, એવી અમારી ઈચ્છા છે। પ્રેમ દેસાઈ।